નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે આજે જોવાનું છે પ્રથમ કર્ણાટક યુદ્ધ 1746 થી 1748. પ્રથમ કર્ણાટક યુદ્ધના આપણે મહત્વના ટોપિક જોઈશું અને એના પછી જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો જોવાના છે MCQ સ્વરૂપે. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. વિડીયોના નિહાળ્યા પછી અંતમાં એક સારી એવી મસ્તની કમેન્ટ કરજો. ચાલો તો તમારો સમય વધુ ના લઈએ અને શરૂ કરીએ. આજે આપણે તમારા માટે એક ઇન્ફોગ્રાફિક ઇમેજ તૈયાર કરેલી, જે તમે જોઈ શકો છો. પ્રથમ કર્ણાટક યુદ્ધની પૃષ્ઠભૂમિ. આ યુદ્ધનું મુખ્ય કારણ ભારતની કોઈ ઘટના નહોતી. એટલે કે જે પ્રથમ કર્ણાટક યુદ્ધ થયું એ આ યુદ્ધ થવાનું કારણ ભારતની કોઈ ઘટના નહોતી, પરંતુ યુરોપમાં શરૂ થયેલી ઓસ્ટ્રેલિયન વસાહત વિગ્રહ હતો. એટલે કે જે ભારતમાં આનું કોઈ કારણ નહોતું, પરંતુ જે યુરોપમાં શરૂ થયેલું ઓસ્ટ્રેલિયન વારસા વિગ્રહ હતો, એના માટે આ અહીંયા શરત જોવા મળે છે. યુરોપમાં બ્રિટન અને ફ્રાન્સ સામસામે લડતા હોવાથી તેની અસર ભારતમાં જોવા મળી. એટલે કે જે યુરોપ છે, ઓસ્ટ્રેલિયન વારસા વિગ્રહ હતો, જેમાં યુરોપમાં બ્રિટન અને ફ્રાન્સ બંને સામસામે લડતા હોવાથી તેની અસર ભારતમાં જોવા મળે છે, જેના કારણે આ કર્ણાટક યુદ્ધ થાય છે. પ્રથમ કર્ણાટક યુદ્ધનું તાત્કાલિક કારણ, એટલે કે યુદ્ધ થવાનું તાત્કાલિક કારણ શું હતું? તો અંગ્રેજ નૌકાદળના અધિકારી બાર્નેટે ફ્રેન્ચોના કેટલાક વસાહતો પકડી લીધા, વહાણો પકડી લીધા. જે અંગ્રેજ નૌકાદળનો અધિકારી બાર્ટાને ફ્રેન્ચોના કેટલાક વહાણો પકડી લીધા હતા, જેના કારણે પણ આ યુદ્ધ થયું હતું. તાત્કાલિક કારણ ગણાય છે. જેના જવાબમાં ફ્રેન્ચ ગવર્નર ડુપ્લેએ મોરેશિયસના ગવર્નર લા બોર્ડોને મદદ માંગી હતી. એટલે કે આ યુદ્ધ થવાનું તાત્કાલિક કારણ છે કે અંગ્રેજોએ બાર્ટેના ફ્રેન્ચોના કેટલાક વહાણો પકડી લીધા, જેના કારણે ડુપ્લેએ મોરેશિયાના ગવર્નર લા બોર્ડોની મદદ માંગી હતી. પ્રથમ કર્ણાટક યુદ્ધ થવાની મુખ્ય ઘટનાઓ કઈ કઈ ઘટનાઓ ઘટી હતી? તો મદ્રાસ પર કબજો 1746માં. ફ્રેન્ચોએ સમુદ્ર માર્ગે હુમલો કરી અંગ્રેજો પાસેથી મદ્રાસ જીતી લીધું હતું. અંગ્રેજોએ કર્ણાટકના નવાબ નવરુદ્દીન પાસે મદદ માંગી હતી. સેન્ટ થોમનું યુદ્ધ. આ યુદ્ધની સૌથી પ્રખ્યાત ઘટના છે. આધાર નદીના કિનારે નવાબના 10,000 જેટલા સૈનિકો અને ફ્રેન્ચોના 930 સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું. સેન્ટ થોમનું યુદ્ધ એ અધાર નદીના કિનારે થયું હતું, જેમાં નવાબના 10,000 સૈનિકો હતા અને ફ્રેન્ચોના માત્ર 930 સૈનિકો. આશ્ચર્યજનક રીતે ફ્રેન્ચોના શિસ્તબદ્ધ સૈન્ય નવાબના મોટા સૈન્યને હરાવી દીધું. એટલે કે જે ફ્રેન્ચોના 930 સૈનિકો હતા અને નવાબના 10,000 સૈનિકો હતા, તો તેને ફ્રેન્ચોના સૈનિકોએ હરાવી દીધા. યુદ્ધનો અંત અને સંધિ. પ્રથમ કર્ણાટક યુદ્ધનો અંત અને તેની સંધિ કઈ કઈ છે? તો ઈસવીસન 1748માં યુરોપમાં એક્સલા સાપેલની સંધિ થઈ. એટલે કે જે યુરોપમાં સંઘર્ષ ચાલતા હતા અને ત્યાં એક્સેલા સાપેલની સંધિ થઈ, જેના કારણે ભારતમાં પણ યુદ્ધ વિરામ થયું. આ સંધિ મુજબ મદ્રાસ ફરીથી અંગ્રેજોને સોંપવામાં આવ્યું. એટલે કે જે યુરોપમાં સંધિ થઈ, તો ફરી મદ્રાસ જે ફ્રેન્ચોએ જીતી લીધું હતું એ ફરીથી અંગ્રેજોને સોંપવામાં આવ્યું હતું. બદલામાં ઉત્તર અમેરિકામાં ફ્રેન્ચોને તેમનો પ્રદેશ લુઈસબર્ગ પાછો આપવામાં આવ્યો. એટલે કે જે સંધિ થઈ, જેના કારણે ભારતમાં મદ્રાસ એ અંગ્રેજોને આપવામાં આવ્યું અને ફ્રેન્ચોને અમેરિકામાં લુઈસબર્ગ પાછો આપવામાં આવ્યો હતો. તો આ હતી આપણે યુદ્ધની અંત અને યુદ્ધની સંધિઓ. એના પછી છે યુદ્ધ થવા પ્રથમ કર્ણાટક યુદ્ધનું મહત્વ, એટલે કે શું શું મહત્વ રહ્યું છે. નૌકાદળની શક્તિ. આ યુદ્ધે સાબિત કરી દીધું કે જેની પાસે મજબૂત નૌકાદળ હશે તે ભારતમાં દરિયાકાંઠા પર રાજ કરશે. એટલે કે આ યુદ્ધ થયું પ્રથમ કર્ણાટકનું યુદ્ધ, તો એમાં સાબિત થઈ ગયું કે જેની પાસે મજબૂત નૌકાદળ હોય એ દરિયાકાંઠા પર
રાજ કરી શકે છે. ભારતીય નબળાઈ. પ્રથમ વખત ખબર પડી કે ભારતીય રાજાઓ પરંપરાગત સૈન્ય યુરોપિયન સૈન્ય સામે નબળું છે. એટલે કે આ યુદ્ધ થયું એના પછી ખબર પડી કે ભારતીય રાજાઓનું જે પરંપરાગત સૈન્ય છે એ યુરોપિયન સૈન્ય સામે નબળું પડે છે. પછી છે ડુપ્લેની મહત્વાકાંક્ષા. આ વિજયથી ફ્રેન્ચ ગવર્નર ડુપ્લેની ભારતમાં સામ્રાજ્ય સ્થાપવાની ઈચ્છા વધુ પ્રબળ બની. એટલે કે પ્રથમ કર્ણાટક યુદ્ધ થયું જેમાં ફ્રેન્ચના ગવર્નર ડુપ્લે જીતે છે, જેના કારણે તેને ભારતમાં સામ્રાજ્ય સ્થાપવાની ઈચ્છા તેની વધુ પ્રબળ બને છે. તો આપણે પ્રથમ કર્ણાટક યુદ્ધના માહિતી. હવે એના પછી આપણે જોઈશું પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે, પ્રથમ કર્ણાટક યુદ્ધનું મુખ્ય કારણ શું હતું? ઓપ્શન એ ભારતમાં વેપારી ઇજારાશાહી. ઓપ્શન બી યુરોપમાં ઓસ્ટ્રેલિયન વારસા વિગ્રહ. ઓપ્શન સી કર્ણાટકની ગાદીનો વિવાદ. અને ઓપ્શન ડી અંગ્રેજો દ્વારા પોંડિચેરી પર હુમલો. તો આપણે પ્રશ્ન નંબર 1 નો જવાબ આવશે ઓપ્શન બી યુરોપમાં ઓસ્ટ્રેલિયન વારસા વિગ્રહ. પ્રથમ કર્ણાટક યુદ્ધ થવાનું મુખ્ય કારણ હતું કે યુરોપમાં જે ઓસ્ટ્રેલિયન વારસા વિગ્રહ હતો, જેના કારણે ભારતમાં પણ કર્ણાટક યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. પ્રશ્ન નંબર 2 છે, પ્રથમ કર્ણાટક યુદ્ધ દરમિયાન ફ્રેન્ચ ગવર્નર કોણ હતા? ઓપ્શન એ રોબર્ટ ક્લાઇવ. ઓપ્શન બી લા બોર્ડોનો. ઓપ્શન સી જોસેફ ફ્રાન્કોઇસ ડુપ્લે. અને ઓપ્શન ડી કાઉન્ટ ડી વલાલી. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન સી જોસેફ ફ્રાન્કોઇસ ડુપ્લે, કે જે પ્રથમ કર્ણાટક યુદ્ધ દરમિયાન ફ્રેન્ચ ગવર્નર તરીકે કાર્યરત હતો. પ્રશ્ન નંબર 3, 1746માં કયા ફ્રેન્ચ અધિકારીની મદદથી ડુપ્લેએ મદ્રાસ જીતી લીધું હતું? ઓપ્શન એ લા બોર્ડોનો, જેને મોરિશિયસનો ગવર્નર હતો. ઓપ્શન બી બુસ્સી. ઓપ્શન સી એડમિરલ વોટસન. ઓપ્શન ડી કેપ્ટન પેરાડાઇસ. પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન એ લા બોર્ડોને, જે મોરિશિયસનો ગવર્નર હતો, જેમણે 1746માં લા બોર્ડોનની ફ્રેન્ચ અધિકારીની મદદથી ડુપ્લેએ મદ્રાસ જીતી લીધું હતું. મદ્રાસ અંગ્રેજો પાસે હતું, પરંતુ તેને લા બોર્ડોની મદદથી જીતી લીધું હતું. ચલો પ્રશ્ન નંબર 4, સેન્ટ થોમનું યુદ્ધ કઈ નદીના કિનારે લડાયું હતું? ઓપ્શન એ કાવેરી. ઓપ્શન બી કૃષ્ણ. ઓપ્શન સી અદ્ધાર. અને ઓપ્શન ડી પાલાર. તો અહીંયા પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન સી અદ્ધાર. આપણે અગાઉ જે યુદ્ધના મુદ્દાઓ જોયા એમાં આવી જ ગયા છે, એમાંથી જ આ પ્રશ્નો લીધા છે. તો સેન્ટ થોમનું યુદ્ધ અદ્ધાર નદીના કિનારે લડાયું હતું. પ્રશ્ન નંબર 5, પ્રથમ કર્ણાટક યુદ્ધના સમયે કર્ણાટકના નવાબ કોણ હતા? ઓપ્શન એ ચંદા સાહેબ. ઓપ્શન બી અનવરુદ્દીન. ઓપ્શન સી નાસિર જંગ. અને ઓપ્શન ડી મુઝફ્ફર જંગ. તો અહીંયા પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન બી અનવરુદ્દીન. પ્રથમ કર્ણાટક યુદ્ધ સમયે કર્ણાટકના નવાબ અનવરુદ્દીન હતા. તો આ મુદ્દો ખાસ યાદ રાખજો. ચલો પ્રશ્ન નંબર 6, પ્રથમ કર્ણાટક યુદ્ધનો અંત કઈ સંધિ દ્વારા આવ્યો હતો? ઓપ્શન એ પોંડિચેરીની સંધિ. ઓપ્શન બી પેરિસની સંધિ. ઓપ્શન સી એક્સલા સાપેલની સંધિ 1748. અને ઓપ્શન ડી મદ્રાસની સંધિ. તો પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન સી એક્સલા સાપેલની સંધિ, જે 1748માં થઈ હતી, જેના કારણે પ્રથમ કર્ણાટક યુદ્ધનો અંત આવ્યો હતો. પ્રશ્ન નંબર 7, સેન્ટ થોમના યુદ્ધમાં ફ્રેન્ચ સૈન્યનું નેતૃત્વ કોણે કર્યું હતું? ઓપ્શન એ ડુપ્લે. ઓપ્શન બી કેપ્ટન પેરાડાઇસ. ઓપ્શન સી મહફૂઝ ખાન. અને ઓપ્શન ડી બાર્નેટ. તો પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન બી કેપ્ટન પેરાડાઇસ. સેન્ટ થોમના યુદ્ધમાં ફ્રેન્ચ સૈન્યનું નેતૃત્વ કેપ્ટન પેરાડાઇસ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 8, એક્સલા સાપેલની સંધિ મુજબ અંગ્રેજોને કયો પ્રદેશ પાછો મળ્યો? ઓપ્શન એ કલકત્તા. ઓપ્શન બી
પોંડિચેરી, ઓપ્શન સી મદ્રાસ અને ઓપ્શન ડી સુરત. પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન સી મદ્રાસ. એક્સેલ સાપેલની સંધિથી અંગ્રેજોને મદ્રાસ પ્રદેશ પાછો આપવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 9, આ યુદ્ધનું સૌથી મહત્વનું પરિણામ કયું હતું? ઓપ્શન એ ફ્રેન્ચો ભારત છોડીને ગયા. ઓપ્શન બી યુરોપિયન સૈન્ય સામે ભારતીય રાજાઓની નબળાઈ જતી થઈ. ઓપ્શન સી અંગ્રેજોએ સંપૂર્ણ ભારત જીતી લીધું. ઓપ્શન ડી બંને કંપનીઓ વચ્ચે વેપારી એકતા થઈ. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી યુરોપિયન સૈન્ય સામે ભારતીય રાજાઓની નબળાઈ જતી થઈ. એટલે કે જે પ્રથમ કર્ણાટક યુદ્ધ થયું જેનું મહત્વનું પરિણામ એ આવ્યું કે યુરોપિયન સૈન્ય સામે ભારતીય રાજાઓની જે સૈન્ય છે એ નબળું સાબિત થયું. ચલો પ્રશ્ન નંબર 10, એક્સેલ સાપેલની સંધિના બદલામાં ફ્રેન્ચોને ઉત્તર અમેરિકામાં કયો પ્રદેશ મળ્યો? ઓપ્શન એ ન્યુયોર્ક, ઓપ્શન બી ક્યુબેક, ઓપ્શન સી લુઇસબર્ગ અને ઓપ્શન ડી વોશિંગ્ટન. ચલો તો પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન સી લુઇસબર્ગ. એક્સેલ સાપેલની સંધિમાં બદલામાં ફ્રેન્ચોને ઉત્તર અમેરિકા મળ્યું જ્યારે અંગ્રેજોને મદ્રાસ પ્રદેશ મળ્યો અને ફ્રેન્ચોને ઉત્તર અમેરિકામાં લુઇસબર્ગ નામનો પ્રદેશ મળે છે. તો આપણે જે પ્રથમ કર્ણાટક યુદ્ધ હતું જેના મહત્વના ટોપિક મુદ્દાઓ અને તેના લગતા પરીક્ષામાં પૂછાઈ શકે એવા અહીંયા 10 MCQ લીધા હતા જે અહીંયા સમાપ્ત થાય છે. તો અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હજી સુધી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સારી એવી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.